જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરશું કે રાશન કાર્ડ ધારકોને ઘણા બધા 8 ફાયદાઓ મળે છે. રાશન કાર્ડ જેમની પણ પાસે છે એને મફત અનાજની જોડે સરકાર દ્વારા બીજા 8 લાભ પણ આપવામાં આવે છે. આ વિડીયોની અંદર આપણે જોઈશું કે રાશન કાર્ડ ધારકોને 10 લાખ સુધીની સહાય પણ સરકાર દ્વારા કરવામાં આવે છે. તો આખી ચર્ચા શું છે, રેશન કાર્ડ ધારકોને કઈ કઈ યોજનાઓનો લાભ મળવાપાત્ર છે અને રાશન કાર્ડ ધારકો આનો લાભ કઈ રીતે લઈ શકે છે, એની આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરીશું. એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. હવે આપણે વાત કરીએ તો દેશની અંદર લગભગ 80 કરોડ લોકોને મફત રાશન અપાઈ રહ્યું છે. ગુજરાતની અંદર પણ કરોડો લોકોને આનો લાભ મળી રહ્યો છે. ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો જન્માષ્ટમી નિમિત્તે સરકાર દ્વારા તેલ અને ખાંડ આવી વસ્તુઓ છે એ રાહત દરે લોકોને આપવામાં આવી હતી. ઓક્ટોબર મહિનાની અંદર દિવાળી હોવાથી ઓક્ટોબર મહિનાની અંદર પણ લોકોને સિંગ તેલ, ખાંડ અને બીજી વસ્તુઓ ખૂબ જ નજીવા ભાવે આપવામાં આવશે. મફત રાશનનો લાભ મેળવવા માટે ઈ-કેવાયસી કરાવવું પણ જરૂરી છે. જો તમે પણ હજુ સુધી ઈ-કેવાયસી નથી કર્યું તો થોડા સમયમાં તમારા લાભ બંધ થઈ જશે. તો તમારે માય રેશન એપ્લિકેશન અથવા તો નજીકના સેન્ટરની અંદર જઈ અને ઈ-કેવાયસી કરાવવાનું રહેશે. આ ઉપરાંત તમારા રાશન કાર્ડ માટે ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂરી નહીં કરો તો તમને મફત રાશન સુવિધા માટે તમે પાત્ર ગણાશો નહીં. રાશન કાર્ડની જોડે મફત 10 લાખ સુધીની લોનની સુવિધા પણ આપવામાં આવે છે. રાશન કાર્ડ જે છે એ ફક્ત મફતમાં ઘઉં, ચોખા અને તેલનો લાભ લેવા માટે જ નહીં, પરંતુ ભારતની અંદર અનેક એવી યોજનાઓ ચાલે છે કે ફક્ત તે રાશન કાર્ડ ધારકો માટે જ છે. હવે બેંક પણ રાશન કાર્ડ ધારકોને લોનની સુવિધા આપે છે. હવે તમે રાશન કાર્ડ પર 10 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકો છો. આની અંદર વ્યાજ દર પણ સસ્તા હોય છે અને જો તમે રાશન કાર્ડ પર લોન લેવા માંગતા હોય તો તમારે આ અંગે વિસ્તૃત માહિતી આપણે જોઈએ. રાશન કાર્ડ ઉપર 10 લાખ રૂપિયાની સહાય કયા લોકોને મળવાપાત્ર છે, પરંતુ ધ્યાન રાખવું જરૂરી છે કે આ સુવિધા દરેકને નથી મળતી. આ સુવિધાનો લાભ ફક્ત અત્યારે હરિયાણાની અંદર પાયલટ ચાલુ કરવામાં આવ્યું છે. હરિયાણાની અંદર 10 લાખ સુધીની લોન રાશન કાર્ડ ધારકોને મળશે. આ લોન ખાસ કરીને બિઝનેસ શરૂ કરવા અથવા તો વર્તમાન બિઝનેસ વધારવા માટે ઉપયોગી થશે. અને હરિયાણાની અંદર આ લોન બીપીએલ કાર્ડ ધારકોને વ્યાવસાયિક રીતે પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. લોન 2 લાખથી લઈ અને 10 લાખ સુધી આપવામાં આવે છે. ઔદ્યોગિક ક્ષેત્રે અને નાના વ્યવસાય હેઠળ NSFDC દ્વારા અનુસૂચિત જાતિના બીપીએલ રાશન કાર્ડ ધારકોને આ લાભ આપવામાં આવે છે. આ ઉપરાંત પણ રાશન કાર્ડ ધારકોને ભારતભરની અંદર બીજા 8 મોટા લાભ પણ આપવામાં આવે છે. રાશન કાર્ડની અંદર એક બે નહીં પરંતુ 8 મોટા લાભ આપવામાં આવે છે. ભારતની અંદર રાશન કાર્ડ માત્ર સસ્તા દરે રાશન મેળવવા માટે જ નહીં, પરંતુ સરકારી યોજનાનો લાભ મેળવવા માટે પણ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. ભારત સરકાર ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકોને મદદ કરવા માટે વિવિધ યોજનાઓ ચલાવી રહી છે અને રાશન કાર્ડ આ યોજનાઓના લાભ મેળવવા માટેનું એક માધ્યમ છે. આજે પણ રાશન કાર્ડના 8 મુખ્ય ફાયદાઓ આપણે જાણશું તો તમે ચોંકી જશો, કારણ કે અમુક ફાયદાઓ વિશે તમને પણ નહીં ખબર હોય. પહેલો ફાયદો તો બધા જને ખબર છે કે મફત રાશન યોજના. રાશન કાર્ડનો સૌથી મોટો ફાયદો એ છે કે તેના દ્વારા રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ અંતર્ગત ગરીબ પરિવારોને મફત અથવા તો સસ્તા દરે રાશન આપવામાં આવે છે. આ યોજનાની અંદર દરેક સભ્યને 5 કિલો રાશન મફતમાં આપવામાં આવે છે અને આ યોજના 2028 સુધી ચાલવાની છે. આ ઉપરાંત ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતોને પાક વીમામાં સીધો જ લાભ મળે છે.
ખેડૂતો રાશન કાર્ડનો ઉપયોગ કરી અને પાક વીમા માટે અરજી કરી શકે છે અને કુદરતી આફતોથી પાકને નુકસાન થાય ત્યારે સુરક્ષા પણ મેળવી શકે છે. ત્યારબાદ મફત સિલિન્ડર એટલે કે ઉજ્જવલા યોજના. જે મહિલાઓ પાસે ગેસ સિલિન્ડર નથી તેઓ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ રાશન કાર્ડ દ્વારા મફત ગેસ સિલિન્ડર મેળવી શકે છે. ઉજ્જવલા યોજના અંતર્ગત જેમનું પણ સિલિન્ડર હોય છે એમને સિલિન્ડર દીઠ ₹300 સબસિડી સરકાર દ્વારા આપવામાં આવે છે અને આ ઉપરાંત વર્ષના 12 બાટલાઓ મફતની અંદર મળે છે. 3 બાટલાની અંદર 12માંથી પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો આપણે વાત કરીએ તો કારીગરોને પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ રેશન કાર્ડ દ્વારા સીધો જ લાભ મળે છે અને પોતાના વ્યવસાયને આગળ વધારી શકે છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર પણ રાશન કાર્ડ ધારકોને સીધી જ મદદ કરવામાં આવે છે કે જે લોકો પાસે પોતાનું ઘર નથી અથવા તો પોતે કાચા મકાનમાં રહે છે તેઓ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રેશન કાર્ડ દ્વારા પણ પોતાનું પાકું મકાન બનાવવા સરકારની આર્થિક સહાય મેળવી શકે છે. જેમ કે આંબેડકર આવાસ યોજના, દીનદયાળ પંડિત આવાસ યોજના, આવી આવાસ યોજનાની અંદર સીધો જ લાભ કરવામાં આવે છે. શ્રમિક કાર્ડ યોજનાની અંદર પણ લાભ મળે છે કે અસંગઠિત ક્ષેત્રની અંદર કામ કરતા જે મજૂરો છે એ શ્રમિક કાર્ડ યોજનાનો લાભ રાશન કાર્ડ દ્વારા મેળવી શકે છે અને વિવિધ સરકારી યોજનાની સહાયતા પણ ઉઠાવી શકે છે. આ ઉપરાંત બીજી યોજના માનવ કલ્યાણ યોજના કે જેની અંદર સિલાઈ મશીન અને બીજી ટૂલ કિટ લોકોને આપવામાં આવે છે. મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સરકાર મફત સિલાઈ મશીન યોજના પણ ચલાવી રહી છે. આની અંદર પણ રાશન કાર્ડ ધારકોને અમુક વખત સિલાઈ મશીન છે એ મફતમાં આપવામાં આવે છે. ખેડૂતો માટે જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચાલી રહી છે એની અંદર પણ રાશન કાર્ડ ધારકોને સીધો જ લાભ મળે છે અને વાર્ષિક આની અંદર ₹6,000 સુધીની સરકાર દ્વારા સહાયતા કરવામાં આવે છે. ભારતની અંદર અલગ અલગ પ્રકારના રાશન કાર્ડ છે. ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો APL 1, APL 2, BPL અને APL AAY કાર્ડ છે એ 4 પ્રકારની કેટેગરીના કાર્ડ લોકોને આપવામાં આવે છે જે લોકોની જરૂરિયાત અને આવકના આધારે બનાવવામાં આવે છે. કેટલાક રાશન કાર્ડની અંદર માત્ર ઓળખના પુરાવા તરીકે જ કામ કરે છે જ્યારે અન્ય રાશન કાર્ડ છે એ વિવિધ યોજનાનો લાભ પણ મળે છે. આ ઉપરાંત આપણે વાત કરીએ તો પરિવારના મુખ્ય વ્યક્તિ રાશન કાર્ડ માટે અરજી કરી શકે છે અને કેન્દ્રીય ખાદ્ય વિભાગ દ્વારા રાશન કાર્ડ જારી કરવામાં આવે છે. ત્યારબાદ તેનું વેરિફિકેશન પણ કરવામાં આવે છે કે રાશન કાર્ડ તમને જે કેટેગરીની અંદર આપેલું છે એ સાચું છે કે નહીં. ઘણી બધી વાર લોકો ખોટી કેટેગરી લઈ અને લાભ મેળવતા હોય છે. આવા રેશન કાર્ડ બાદમાં સરકાર દ્વારા રદ પણ કરવામાં આવે છે એટલે વેરિફિકેશન પણ લોકોનું કરવામાં આવે છે. અને આવી જ રીતે આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર ઘણા બધા રેશન કાર્ડ ધારકોને નોટિસો મળેલી છે અને કાર્ડ રદ પણ કરવામાં આવશે. તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.